વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન ફતેગંજ ખાતે આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફતેગંજમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રથમ દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તથા ઉપપ્રમુખ અંજના ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આદિત્ય પટેલ હાજર રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોને 18 લાખની કિંમતના કાન મશીન, ટીએલ કિટ, વ્હીલચેર, સીપી ચેર, રોલટર, કચીસ જેવા 24 પ્રકારના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા। 209 જેટલા બાળકો માટે એલ્મિકો ઉજ્જૈન કરીને કંપની છે જે ભારત સરકારની જોડે સંલગ્ન રહીને આવા સાધનો નવા પ્રકારના આધુનિક સાધનોનું ડેવલપમેન્ટ કરતી હોય છે। એ સાધનો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે દેશના દિવ્યાંગો માટેની જે ચિંતા કરતો વિષય છે, ચિંતા કરતા વિષયમાં 209 જેટલા અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભણતા બાળકો જે લોકોને આગળ ભવિષ્યમાં ખૂબ એ મદદરૂપ થવાના છે એવા સાધનોની આજે આધુનિક સાધનો આજે અહીંયા આ બાળકોને પહોંચતા કરવામાં આવ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને સમગ્ર આ જે ટીમ કામ કરી રહી છે અને સમગ્ર શિક્ષાની જે ટીમ છે અમારી એ ટીમનો અમારા સાથી ઉપાધ્યક્ષ બેન છે, અમારા એઓ બેન છે, અમારા સાથી સભ્યશ્રીઓ છે, એ સૌનો આજે આ કાર્યક્રમ થકી આભાર વ્યક્ત કરું છું કે સૌ આ કાર્યક્રમમાં જોડાયા અને સાથે રહીને આ બાળકોને 209 જેટલા બાળકોને આજે કંઈક ને કંઈક મળવાનું છે। આ બાળકોને જીવનમાં કામ લાગવાનું છે, એમને પ્રગતિ થાય, એમની ઉન્નતિ થાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બાળક કંઈક ભણીને આગળ વધે એના માટેની જે અમારી મહેનત છે એ મહેનતને યથાર્થ પુરવાર થાય એના માટે કરીને આપણે આજના દિવસે પ્રધાનમંત્રીશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ જેઓએ એમના માટે ચિંતા કરી આ સાધનો અહીં પહોંચાડ્યા। અમારા લોકો આવ્યા, અમે બાળકો લગી પહોંચાડીશું, એમના પરિવારના લોકો ખુશ છે। આભાર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।